ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું વધેલી રોટલીમાંથી એક સરસ મજાની નાસ્તાની રેસીપી। આ નાસ્તો છે તે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને મમ્મીઓનો ફેવરિટ બની જશે, કારણ કે બચેલી રોટલીનો ઉપયોગ થઈ જશે, હેલ્ધી છે, ટેસ્ટી છે અને એકદમ ઈઝી, ફટાફટ 10 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। તો આ ઈઝી અને ટેસ્ટી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો ઘણી વખત આપણે ઘણી બધી રોટલી બચી જતી હોય છે, તો આવી રીતના મારે આજે ઘણી બધી રોટલી બચી ગઈ છે, તો હવે રોટલીમાંથી એકદમ સરસ મજાનો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું। તો આમાંથી જેટલી રોટલીનો નાસ્તો બનાવવો હોય એટલી રોટલી આપણે પ્લેટમાં લઈ લેવાની છે। આવી રીતે તમારે બપોરની રોટલી જો બચેલી હોય તો તમે સાંજે બાળકોને આ નાસ્તો આપી શકો છો। બાળકોને આ નાસ્તો છે ખૂબ જ પસંદ આવશે। તો તેના માટે રોટલી અને આવી રીતના બધું જ સમારી લેવાનું છે। બાફેલા બટેટા લીધા છે, આવી રીતના રાઉન્ડમાં કટ કરીને લઈ લેવાના છે, અને બાફેલી મકાઈ, સમારેલી ડુંગળી, સમારેલું ટમેટું અને થોડા કેપ્સિકમ લીધા છે સમારીને। બાકી આવી રીતના ચીઝ આપણે ઉપયોગમાં લેશું। મોઝરેલા ચીઝ છે અને ચીઝ સ્લાઇસ છે, કોઈ પણ ચીઝ તમે આમાં લઈ શકો છો, પરંતુ મોઝરેલા ચીઝનો ઉપયોગ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે। બાકી જે સોસ અને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો છે તે લેવાના છે, ફટાફટ બની જાય છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો આવી રીતના પ્લેટમાં આપણે રોટલી લઈ લીધી છે, તેની ઉપર આપણે આવી રીતના પાઉચમાં મળી જાય છે આસાનીથી મેયોનીઝ, તે લેશું થોડી એવી, અને થોડું પીઝા સોસ, પીઝા ટોપિંગ છે તે લેશું, અને થોડો એવો સોસ એડ કરીશું। હવે આ ત્રણેય સોસને આપણે આવી રીતના મિક્સ કરી અને રોટલીમાં સ્પ્રેડ કરી દેવાના છે। એકદમ પીઝાનો ફ્લેવર આવશે, પીઝા બેઝ ને એવું તમે યુઝ કરશો તો પીઝાનો ફ્લેવર આવશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે, એકદમ સરસ। તો આવી રીતના સ્પ્રેડ કરી દેવાનું, પછી આપણે તેમાં બધું ટોપિંગ પાથરીશું। હવે તેની ઉપર આપણે ચીઝ સ્લાઇસનો ઉપયોગ કરીશું પહેલા। તો આવી રીતે ચીઝ છે તેને 2 ભાગમાં કટ કરી લીધી। આપણે રોટલીને ફોલ્ડ વાળવાનું છે, એટલા માટે આવી રીતના એક પાર્ટમાં જ આપણે બધું ટોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતના ચીઝ રાખી દેવાની છે, કટ કરીને હાફ ભાગમાં આવી રીતના ચીઝને ગોઠવી દેવાની। હવે તેની ઉપર આપણે બટેટા એડ કરશું। બાફેલા બટેટા લીધા છે અને સ્લાઇસમાં કટ કરી લીધા છે, તે આવી રીતે આપણે ગોઠવી દેશું। હવે તેની ઉપર આવી રીતના થોડા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો। હવે બસ આપણે જે ટોપિંગ માટે બાકીની વસ્તુ સમારીને લીધી હતી તે બધી થોડી થોડી આવી રીતના એડ કરી દેવાની। તો બાફેલી મકાઈ લીધી છે તે એડ કરીશું, ડુંગળી, જો તમને આવી રીતના કાચું પસંદ ના હોય તો તમે બાફેલા બટેટા અને આ બધી વસ્તુ થોડી એવી સેલો ફ્રાય કરીને પણ લઈ શકો છો, તેમ પણ સરસ લાગશે। અને આવી રીતના ક્રન્ચી ટેસ્ટ પસંદ હોય તો તમે આવી રીતના જ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। અને ટમેટું એડ કરીશું। તમને કોઈ પણ બીજા વેજીટેબલ્સ પસંદ હોય આમાં તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો, વધારે ઓછા પણ વેજીટેબલ્સ લઈ શકો છો। અને કેપ્સિકમ થોડા એવા આવી રીતના ટોપિંગમાં લઈ લેશું। આવી રીતના બધું જ ટોપિંગ પાથરી દેવાનું છે।
એકદમ સરસ. તમારી ચોઈસ પ્રમાણે તમે ટોપિંગ કોઈ પણ એડ કરી શકો છો. હવે આપણે આમાં મોઝરેલા ચીઝ ઉપરથી એડ કરશું. નીચે આપણે ચીઝની સ્લાઇસ લીધી છે અને ઉપર આપણે મોઝરેલા ચીઝ લેશું. તો એકદમ સરસ આ વધેલી રોટલીનો નાસ્તો બનીને તૈયાર થશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. ફટાફટ બની પણ જાય છે. વધેલી રોટલીનો પરફેક્ટ યુઝ પણ થઈ જાય છે અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તો બસ હવે આપણે આ રોટલીને આવી રીતના ફોલ્ડ કરી અને થોડી એવી પ્રેસ કરી દેશું. બસ આ રીતે. હવે આપણે આને થોડી તેલમાં સોટે કરી લેશું, તેલમાં શેકી લેશું. હવે એક પેનમાં આવી રીતના આપણે થોડું એવું તેલ લઈ લેશું. બસ આવી રીતે થોડું તેલ લઈ લેવાનું છે અને તેલ થોડું એવું ગરમ થાય એટલે પછી આપણે રોટલી તેમાં મૂકી દેશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આપણે તૈયાર કરેલી રોટલી હતી તે આવી રીતના હળવા હાથે આ મૂકી દેવાની છે. અને તેને શેકાવા દેવાની છે અને આવી રીતના ઉપરથી ઢાંકી દેવાનું છે. તમારે આને રોટલીને લોઢીમાં શેકવી હોય તો તેમાં પણ તમે શેકી શકો છો. આવી રીતના બંને સાઈડ પ્રોપર રીતના એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેશું. જો એક સાઈડ શેકાઈ ગઈ છે, હવે આપણે તેને પલટાવી અને બીજી સાઈડ પણ એ જ રીતના શેકી લેશું. તો આવી રીતે હળવા હાથે પલટાવી અને બીજી સાઈડ શેકી લેવાનું. એક્સ્ટ્રા કોઈ ટોપિંગ હશે તે જો આવી રીતના બહાર નીકળી જશે, વધારાનો એક્સ્ટ્રા. ફરીથી તેને આપણે ઢાંકી અને ક્રિસ્પી થવા દેશું, ચડવા દેશું. જોઈ લેશું તો બીજી સાઈડ પણ એકદમ સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને બહાર કાઢી લેશું. જોઈ શકો છો ચીઝ એકદમ સરસ મેલ્ટ થવા લાગી છે અને એકદમ સરસ ક્રિસ્પી રોટલી બની ગઈ છે. તો તમે જોઈ શકો છો જો આવી રીતના એકદમ સરસ ક્રન્ચી અને ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થશે. તો આવી રીતના આપણે બધી જ રોટલી છે તેને એકદમ સરસ રીતના શેકી લેવાની છે. તો બાકીની રોટલી આપણે શેકી લેશું. તો આવી રીતે બધી જ રોટલી આપણે સરસ રીતના શેકી લીધી છે. એકદમ ક્રિસ્પી થાય ને આવી રીતના એકદમ ઉપરનું પણ એકદમ ક્રિસ્પી, અંદર એકદમ ચીઝી એવી આપણી વધેલી રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે. તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, તેમને ખૂબ જ પસંદ આવશે. સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે અને વધેલી રોટલીનો ઉપયોગ પણ થઈ જશે. તો એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર છે વધેલી રોટલીમાંથી. તો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ છે, ટેસ્ટી અને ચીઝી. તો આવી રીતના બાળકોને આપશો, બાળકોને ખૂબ જ પસંદ આવશે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, તેમને જરૂરથી પસંદ આવશે. તો એક વખત આ રેસીપી જરૂરથી તમારી ઘરે તમે ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.